संजय पंचाल है। हाल हूँ डाकोर में छूँ और आजाद चेरिटेबल ट्रस्टनो प्रमुख छूँ। एक जवाबदारीपूर्वक एक विडियो बनावी रह्यो छूँ અને મારા એક પત્રકાર ભાઈ જેઓનું નામ જીતુ પંડ્યા છે, જેઓએ ધારાસભ્યશ્રી માટે એક ખરાબ શબ્દનો પ્રયોગ કર્યો છે કે જેઓ તાઇફા કરે છે। તો મારે એમને પૂછવું છે કે શું જીતુભાઈ, હજારો દીકરીઓનું કન્યાદાન કરવું એ તાઇફા છે? હજારો દીકરીઓની વારે ચડવું, બેન દીકરીઓની વારે ચડવું, બેન દીકરીઓના સમસ્યાનું નિરાકરણ લાવવું એ તાઇફા છે? શું કોરોના કાળની અંદર જ્યારે તમામ લોકો પોતાના ઘરમાં પુરાઈને નેતાશ્રીઓ બેઠા હતા ત્યારે આ સાવલીનો ભાઈડો ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર લોકોની વચ્ચે જઈ હોસ્પિટલોમાં મુલાકાત લેતો હતો, પોતાના પરિવારની, પોતાની શરીરની ચિંતા કર્યા વગર જ્યારે હજારો લોકોને અનાજની કીટ બનાવીને વિતરણ કરતા હતા, શું એ તાઇફા હતા? શું સાકરદાથી સાવલી ભાદરવા રોડ જે વર્ષોથી 40 વર્ષથી નહોતો બન્યો, જેને 81 કરોડ રૂપિયાના ખર્ચે એ બનાવ્યો, શું એ તાઇફા છે? શું આજે કેતનભાઈના બંગલા પર 24 કલાક તમે જ્યારે પણ જઈ શકો છો લોકોના પ્રશ્નો માટે? એ માણસનો ફોન, એ માણસનું ઘર હંમેશા ખુલ્લું છે, શું આ તાઇફા છે? શું સાહેબ, લોકોના જ્યારે કોઈ એક બહેનનું વચ્ચે ઘર પડી ગયું હતું ત્યારે સરકારમાંથી ઇમરજન્સી તેને સહાય અપાવી, જ્યારે કોઈ અકસ્માત કોઈનું મૃત્યુ થયું હોય સાવલી તાલુકો, ડેસર તાલુકો અને વડોદરા ગ્રામ્ય માટે, શું સાહેબ આ સેવા કરવી તાઇફા છે? જ્યારે લોકોને તકલીફ પડતી હોય એને લઈને જો પોઈચાની અંદર નવરાત્રિનું ભવ્ય આયોજન કરતા હોય અને તમામને એક પણ રૂપિયો લીધા વગર તમામ સેવાઓ પૂરી પાડતા હોય, શું આ તાઇફા છે? તો સાહેબ જીતુભાઈ, તમે પહેલાં મને એ વાતનો જવાબ આપો। આ જવાબદારીપૂર્વક વિડીયો બનાવી રહ્યો છું કે જો આ સેવાને તમે તાઇફા કહેતા હોય, આજે કોઈ જગ્યાએ પાણી ભરાઈ ગયું હોય અને ત્યાં ધારાસભ્યશ્રી જોવા જાય ને ટ્રેક્ટર પર જાય તો સાહેબ શું ધારાસભ્યશ્રીએ ઉડીને જવું જોઈએ? તમે મને જવાબ આપો। અને ધારાસભ્યશ્રી ત્યાં પહોંચ્યા છે એ જ મોટી મહત્ત્વની વાત છે સાહેબ। ગુજરાતમાં 182 ધારાસભ્યશ્રી છીએ અને વડોદરામાં પૂર આવ્યું છે, વડોદરામાં 10 ધારાસભ્ય છીએ સાહેબ। આ 10 ધારાસભ્યમાંથી વડોદરાની અંદર કદાચ તમે વિડીયોમાં સોશિયલ મીડિયા પર તમે જુઓ કે એક વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ અને એક કેતનભાઈ ઇનામદાર સાહેબ, આ બેને તમે લાઈવ સોશિયલ મીડિયામાં કોઈપણ મિનિટમાં કોઈપણ જગ્યાએ પહોંચતા તમે જોયા છે અને આજે તમે એવું કહી રહ્યા છો કે તાઇફા કરી રહ્યા છે। તમને શરમ આવી જોઈએ। તમે કોના માટે કહી રહ્યા છો? આજે સાવલી તાલુકોની અંદર ગામે ગામ નાના ભૂલકાઓને સ્કૂલ બેગનું વિતરણ થઈ રહ્યું છે। આજે એમને જે કંઈક જરૂરિયાતો હોય બનવામાં મદદ થઈ રહી છે। સારે અનેક કામો આજે હોસ્પિટલો ગુજરાત સરકાર પાસેથી ખેંચી લાવી, ગુજરાત સરકાર પાસેથી તમારા માટે લડાઈ કરી અને અનેક કામો ખેંચી લાવવા, શું આ તાઇફા છે? અને મોટામાં મોટી વાત કરું સાહેબ, સાવલી તાલુકો, ડેસર તાલુકો ખેતીલક્ષી તાલુકો છે, ખેડૂતોનો વસવાટ થાય છે। આવી જગ્યાએ જ્યારે ખેડૂતો દૂધ ભરતા હોય, તેમને બરોડા ડેરી દ્વારા અન્યાય થતો હોય, તેમને બોનસ આપવામાં ના આવતું હોય, તેમને પોતાનો ભરણ પોષણનો ભાવ ચૂકવવામાં ના આવતો હોય, તેવા સમયે આ ધારાસભ્યશ્રી તમારા માટે આંદોલન કરે, લોકો માટે આંદોલન કરે, પોતાના પદની ચિંતા કર્યા વગર અને આંદોલન કરી અને તમને 28 કરોડ રૂપિયાથી ઉપરની મબલક રકમ જ્યારે તમને અપાવી, ખેડૂતોને ન્યાય અપાવે અને પોતાના પદની ચિંતા કર્યા વગર સાહેબ ધારાસભ્યશ્રીએ જો આ ભડકાના કર્યા હોત ને તો આ ગુજરાતની અંદર ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબ ક્યારનાય મિનિસ્ટર બની ગયા હોત। એમને મિનિસ્ટરની પડી નથી સાહેબ, એમને પ્રજાની પડી છે અને પ્રજા માટે હર હંમેશ જે માણસ પોતાના પદનું રાજીનામું આપી દેતો હોય, જે માણસ હર હંમેશ પ્રજા માટે સરકાર સામે બાયો ચડાવતો હોય, સરકાર સામે આંદોલનો કરી લડતો હોય, એવા માણસને તમે એવું કહો છો કે તાઇફા કરે છે? તો તમે મને મિત્ર, તમે એક રિપોર્ટર છો, એક જવાબદારી સાથે આ વિડીયો બનાવી રહ્યો છું કે તમે મને જવાબ આપો કે સેવા કોને કહેવાય? તમે મને એક સેવાનું એક ઉદાહરણ આપો। આ જાહેર વિડીયો અપલોડ કરી રહ્યો છું કે તમે મને એક સેવાનું એક ઉદાહરણ આપી દો કે જે સેવા તમારા મતે જેને સેવા કહેવામાં આવે છે। કારણ કે સાહેબ આ સાવલી તાલુકાની જનતા, આ ડેસર તાલુકાની જનતા અને વડોદરા તાલુકાની જનતાના દિલોમાં કેતનભાઈ ઇનામદાર ઘર કરીને વસે છે સાહેબ। અને સાવલી તાલુકાની અંદર કેતનભાઈ પછી પણ જો કોઈ ધારાસભ્ય બનવું હશે ને સાહેબ તો એને કેતનભાઈ ઇનામદાર સાહેબનો આશીર્વાદ જોઈશે, એના સિવાય કોઈની તાકાત નથી, કોઈની હેસિયત નથી કે સાવલી તાલુકાની અંદર ધારાસભ્ય જીતી શકે સાહેબ। કારણ કે જે માણસ લોકોના દિલમાં વસતો હોય ને સાહેબ એને ભગવાનની નજરમાં ભગવાન તરીકે લોકો એને પૂજે છે। કારણ કે તમે એક પ્રેસ રિપોર્ટર છો, પત્રકાર છો,
તમે ધારાસભ્ય છીએ, કેતનભાઈ ધારાસભ્ય છીએ એકલા નથી સાહેબ, તમે ભૂલા પડ્યા છો. કેતનભાઈ લોકોના દિલમાં વસનાર ભગવાન પછી બીજું રૂપ છે. કારણ કે હર હંમેશ જે લોકોની પડખે રહેતો હોય, લોકો માટે કામ કરતો હોય, લોકો માટે દોડતો હોય, જેના ઘરના દરવાજા લોકો માટે ખુલ્લા હોય સાહેબ, એને ભગવાનનો અવતાર કહેવામાં આવે છે, ભગવાનનો અંશ કહેવામાં આવે છે. અને સાહેબ આ સાવલી તાલુકો, આ વડોદરા ગ્રામ્ય વિસ્તારના 5 ગામ અને સાહેબ ડેસર તાલુકો, કોઈ ગામ ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબનું અપમાન ક્યારેય ચલાવી નહીં લે. તમે ગમે તેટલા મોટા ચમરબંધી હોય, કોઈ બી હોય સાહેબ, આ જાહેર વિડીયો અપલોડ કરી રહ્યો છું. કેતનભાઈના વિરુદ્ધમાં જે તમે શબ્દ વાપર્યા છે એ પાછા લઈ લેજો, નહીં તો તમારી સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. કારણ કે કોઈ પણ વ્યક્તિને તમારે કોઈ પણ વસ્તુ આ લોકશાહીમાં કહેવા માટે તમારે સાબિત કરવું પડે છે. અને જો તમે સાબિત નહીં કરી શકો કેતનભાઈ તાઇફા કરે છે, તો યાદ રાખજો આ લોકોની સેવા કરવા એ પણ તમારી નજરમાં તાઇફા છે. શું હજારો બેન દીકરીઓનું કન્યાદાન કરવું, હજારો સમૂહ લગ્ન કરાવવા, શું એ તાઇફા છે? શું ગુજરાત સરકાર સામે લોકોના પ્રશ્નો માટે લડવું, લોકો માટે લડવું, શું એ તાઇફા છે? શું પોતાના પદનું રાજીનામું આપી દેવું લોકોના પ્રશ્નો માટે, શું એ તાઇફા છે? સાહેબ મોટામાં મોટી રોડનું કામ હોય, મોટામાં મોટી હોસ્પિટલનું કામ હોય, આ તમામ કામો જ્યારે કેતનભાઈ સરકાર જોડે લડી, સાહેબ બરોડા ડેરીની અંદર જે સત્તાધીશો બેઠા હતા એમના જ મિત્રો હતા, બધા ભારતીય જનતા પાર્ટીના જ હોવા છતાં કેતનભાઈએ આંદોલન કર્યું. એમાં ધર્મેન્દ્રસિંહ બાપુ, અક્ષયભાઈ, આ તમામ ધારાસભ્યોએ સહકાર આપ્યો. સાહેબ આ સહકાર આપ્યો શું કામ આપ્યો? કે બધા જ જાણે છે કે કેતનભાઈ ઇનામદાર લોકો માટે લડે છે અને લોકોના પ્રશ્નો માટે પોતાના પદની પરવા કર્યા વગર જે માણસ લડતો હોય, જે માણસ આંદોલન કરી શકતો હોય લોકો માટે, એ માણસને કોઈ પદ પ્રતિષ્ઠાની પડી નથી હોતી સાહેબ. અને બીજી વાત કરું સાહેબ, કેતનભાઈ ઇનામદારે આ તાઇફા કરવાની કંઈ જરૂર નથી સાહેબ. કારણ કે કેતનભાઈ ઇનામદાર એમનો જન્મ જ સોનાની ચમચીથી થયો છે સાહેબ. એ કોઈ એક પહેલેથી જ એમના બાપ દાદાથી જે કરોડોપતિ ને અબજોપતિ છે સાહેબ, એમને કાંઈ એવી એ કરવાની જરૂર નથી. એમને તો ફક્ત ને ફક્ત સાહેબ એ 7 પેઢી સુધી કંઈ ના કરે ને તો બી એમનો પરિવાર શાંતિથી જીવી શકે છે સાહેબ. પરંતુ એમને લોક સેવાને ચોઈસ કરી છે, લોકોના પ્રશ્નો નિરાકરણ માટે લોક સેવા ચોઈસ કરી છે. અને જ્યારે કોઈ માણસે લોક સેવા ચોઈસ કરી હોય ને સાહેબ, અને જ્યારે આ તમામ સેવા અવિરત કરતો હોય, જ્યારે એના સામે તમે આ શબ્દ વાપર્યો છે ને સાહેબ, તો ભાઈ તમે મારા શબ્દ યાદ રાખજો સાહેબ. તો તમને એક રિપોર્ટર છો, પ્રેસ મિત્ર છો, એટલા માટે કહું છું. બાકી કોઈ પણ ગમે તેવો માણસ હશે સાહેબ, જે કોઈ પણ સત્તાધીશ હોય, પણ જો ધારાસભ્યશ્રીની સામે અપશબ્દ વાપરશે તો તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. મારો મોબાઈલ નંબર, મારું ફેસબુક એકાઉન્ટ તમામ લાઈવ છે, તમે જોઈ શકો છો. અને આ શબ્દ વહેલામાં વહેલી તકે તમે માફી માગી લેજો કે ધારાસભ્યશ્રી લોકોની સેવા કરવા. તમે મને 2 જ પ્રશ્નનો જવાબ આપી દેજો કે શું આ હજારો દીકરીઓનું કન્યાદાન, આ તમામ સેવાઓ કરી છે, શું એ તાઇફા છે? તો તમે સાવલીની જનતા, ડેસરની જનતા અને વડોદરા ગ્રામ્યની જનતા અને 117 ગામ પંચાયતનું અપમાન કર્યું છે સાહેબ. નાના મોટા 300 ગામડા હશે, પણ સાહેબ તમે આ તમામ ગામજનોનું, તમામ સાવલી તાલુકાનું, ડેસર તાલુકાનું, વડોદરા ગ્રામ્ય વિસ્તારનું અપમાન કર્યું છે સાહેબ. કારણ કે જ્યારે પાણી ભરાઈ જતા હોય છે ને, ત્યારે લોકો પાણીમાં જવાથી બીતા હોય એવા સમયે ધારાસભ્યશ્રી ત્યાં પહોંચી ગયા, લોકો માટે પ્રશ્નોનું નિરાકરણ કર્યું, એ જ મોટી વાત છે સાહેબ. અને ત્યારબાદ જો તમારા જેવા પ્રેસ રિપોર્ટર એક આ રીતનો અપશબ્દ લખશે તો આ લોકો માટે, લોકોની પડખે કોણ ઊભું રહેશે? તમે મને જવાબ આપો. અને તમારે કેતનભાઈ સાથે દુશ્મની હોઈ શકે છે સાહેબ, એ તમારો અંગત પ્રશ્ન છે, પણ કેતનભાઈ ઇનામદાર જે લોકસેવા કરે છે ને એના વિશે તમે કોઈ પણ વાત કરશો તો એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. કારણ કે કેતનભાઈ ઇનામદાર એ ધારાસભ્ય નથી, એ લોકોના દિલોમાં વસેલો ભગવાનનું રૂપ છે. અને જ્યારે ભગવાનનું રૂપ હોય ત્યારે હું તમને કહું છું કે એ માણસને યુદ્ધ કરતાં પણ આવડે છે અને સહન કરતાં પણ આવડે છે. એ માણસની ખામોશીને તમે કમજોરી ના સમજશો. એ માણસ આજે અમારા જેવા લોકોને પણ ના પાડે છે કે તમે શાંતિથી લોકોની સેવા કરો. કારણ કે એ માણસ યુદ્ધ બી કરી શકે છે સાહેબ, એ માણસ બધું જ કરી શકે છે, પણ એ માણસ સહન